આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વિદ્યાર્થી પાંખ તરીકે એસોસિએશન ઓફ સ્ટુડન્ટ્સ ફોર ઓલ્ટરનેટિવ પોલિટિક્સનું કચ્છ ઝોન કક્ષાનું ભવ્ય લોન્ચિંગ આજે ભુજ ખાતે થયું। કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાશદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી તથા કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ, કચ્છ લોકસભા ઇન્ચાર્જ ગાંગજીભાઈ મહેશ્વરી, પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રભારી ડોક્ટર નેહલ વૈદ્ય, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર કાયનાતબેન અંસારી આથા અને પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભુજના ઉમેદ ભવન ખાતે યોજાયેલા આ લોન્ચિંગ પ્રસંગે આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને વિકલ્પ રાજકારણ તરફ પ્રેરવા તથા સમાજ પરિવર્તન માટે સક્રિય ભાગ ભજવવા આહવાન કરાયું। કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આહિર નિકુલ કુમાર રણધીરભાઈ, મૂળ ગામ લાખોન, આમ આદમી પાર્ટીનું વિદ્યાર્થી પાંખ એએસએપી કચ્છ ઝોનના પ્રમુખ હાલ મને જવાબદારી સોંપવામાં આવી છે। વધારેમાં વધારે વિદ્યાર્થીઓ એએસએપીમાં જોડાય અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે, હંમેશા એએસએપીના કાર્યકર્તા તરીકે હંમેશા તત્પર છીએ અને કાંઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ કોલેજમાં કેસ કેવી સંલગ્ન હોય તો ભલે અને જીટીયુને લગ્ન કોઈ કોલેજ હોય તોય અમારા નંબર છે 7874974232। કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ સમસ્યા હોય, સ્ટુડન્ટને પેપરથી લઈ અને કોઈ પણ ઇન્ટરનલ કોઈ કોલેજનો ઇસ્યુ હોય તો બી ભલે અને કોઈ પ્રોફેસર ઉપર કોઈ પ્રોફેસરને બી હોય તો બી ભલે, ગમે ત્યારે અમે હર હંમેશ તૈયાર છીએ અને નવયુવાન વધારેમાં વધારે એએસએપીમાં જોડાઓ એવી એક આશા। અને હજી પણ અમે આગળ બહુ સંગઠન આપણું મોટું છે અને હજી પણ નવયુવાનને આખી ટીમ તૈયાર કરશું અને ટીમ અમારી બહુ તમને સપોર્ટ કરશે। કાંઈ પણ કોઈ વિદ્યાર્થીઓ માટે હર હંમેશ અમે તૈયાર છીએ। અમે હરિયાણા, દિલ્હી અને પંજાબમાં માન્ય કેજરીવાલ સાહેબના હસ્તે અમારી એટલે કે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છે એસોસિએશન ઓફ સ્ટુડન્ટ ફોર ઓલ્ટરનેટિવ પોલિટિક્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી સાહેબ ની માર્ગદર્શન અને સૂચનાઓ પછી ગુજરાતની અંદર અમારા 7 ઝોન છે, એના 6 ઝોનની અંદર ઝોનના પ્રમુખશ્રીઓની નિમણૂક વિદ્યાર્થી પાંખના કરવામાં આવી અને આજે અમે આ એએસપી એટલે કે વિદ્યાર્થી પાંખ જે છે, વિદ્યાર્થી પાંખ હાઈસ્કૂલથી કરી અને કોલેજના ભણતા યુવાનો માટે શિક્ષણ, રોજગાર અને આરોગ્ય જેવા મુદ્દાઓ છે, દેશના રાજનીતિની અંદર યુવાનોને લાવવા માટે, જેમ કે પંજાબની અંદર અત્યારે અમારા 26 વર્ષ સુધીના એટલે કે યુવાનો વધારે પડતા પંજાબની રાજનીતિની અંદર આવ્યા, અત્યારે વિધાનસભામાં તેઓ અવાજ ગૂંજવી રહ્યા છે। ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે હાલ વિધાનસભાની અંદર આખા સત્ર દરમિયાન એટલે કે 365 દિવસમાંથી માત્ર ને માત્ર 26 દિવસનું સત્ર વિધાનસભા ચાલુ રહેતી હોય છે, જેમાં 182 ધારાસભ્યોના ત્યાં રજૂઆત કરવા માટે પૂરતો સમય મળતો નથી હોતો। એટલે યુવાનો જે રાજનીતિ બદલી શકે છે, પંજાબની અંદર જ્યારે પૂર આવ્યું ત્યારે ત્યાં શિક્ષિત યુવાનો એ અત્યારે ખૂબ સારી પરિસ્થિતિ, આમ ત્યાં તકલીફો પડી પરંતુ એમની સૂઝબૂઝ અને એની જે ભણતર છે, ભણતર ખૂબ સારા પ્રમાણમાં કામ આવ્યું। જ્યારે ગુજરાતની અંદર આપણે જોઈએ છીએ કે પોલિટિક્સમાં સગા સંબંધીઓને વધારેમાં વધારે લાવવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ અને યુવાનો છે એ યુવાનો રાજનીતિની અંદર ખૂબ ઓછા આવતા હોય છે। ત્યારે રાજનીતિ બદલવા માટે અને દેશના અને ગુજરાતનું ભવિષ્યને આગળ લઈ જવા માટે આ વિદ્યાર્થી પાંખની રચના કરવામાં આવી અને આજે અમે નિકુલભાઈ રણધીરભાઈ આહિરને કચ્છ ઝોનની જવાબદારી પણ આપી છે અને એમની પાસેથી અમને ખૂબ આશા અપેક્ષાઓ છે। આ ગુજરાતને અને ખાસ કરીને કચ્છ જે ઝોન છે, કચ્છને પણ ખૂબ આશા અપેક્ષાઓ છે। વિદ્યાર્થીઓ જે છે કોલેજની અંદર છે એ તમામને ત્યાં કને ખૂબ સારા પ્રમાણમાં રાજનીતિની અંદર આવી શકે, રાજનીતિ બદલી શકે, એના માટેના જે આપણે પરિવર્તન લઈ આવવાની વાત છે, એ પરિવર્તનના ભાગરૂપે હાઈસ્કૂલથી કરીને કોલેજિયન યુવાનો છે એમને રાજનીતિમાં લાવવા અને રાજનીતિ બદલવી અને આપણી જે સોનાની ચીડિયા જે ભારત કહેવાતું હોય, સોનાની ચીડિયા ફરીથી અને રામ રાજ્યની ફરીથી સ્થાપના થાય એવા ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થી પાંખમાં આજે અમે લોન્ચિંગે પણ કર્યું છે કચ્છ ઝોનનું અને કચ્છ ઝોનના એક પ્રમુખ તરીકે અમે અમારા યુવા એવા
નિકુલભાઈને પણ નિમણૂક આપી છે અને આજથી જ તેઓ એમની જે વિદ્યાર્થી પાંખ છે વિદ્યાર્થી પાંખને લઈ અને ખૂબ મોટા પ્રમાણમાં એ લોકોને જોડશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પાયાના પથ્થર ગણી શકાય એવા નિકુલભાઈ જ્યારે આજે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની પાર્ટીને મૂકી અને આમ આદમી પાર્ટીનો ઈમાનદાર ખેસ પહેર્યો છે, જે ઈમાનદાર ખેસની અંદર બાબા સાહેબ આંબેડકરનો કલર પણ છે અને શહીદ ભગતસિંહનો પણ કલર છે. એટલે શહીદ ભગતસિંહના માર્ગે પણ ક્યાંક ને ક્યાંક જવાની જરૂર પડે તો એ પણ અચકાશે નહીં યુવાનો આજના, એવી ખાતરી સાથે આજે અમે પ્રેસ પરિષદ અહીં બોલાવી હતી.